ક્લાઇમેટ ચેન્જને કારણે ગુજરાતમાં ચોમાસાનું ચક્ર ખોરવાયું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું। વૈશ્વિક સ્તરે જાહેર થયેલા ગ્રોસ ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્ક રિપોર્ટ 2024માં દુનિયાના ટોપ 50 પ્રદેશોના ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્કમાં ગુજરાતનો પણ સમાવેશ થયો છે। આ ઉપરાંત સંશોધનમાં પણ સામે આવ્યું છે કે ગુજરાતમાં વરસાદનો ટ્રેન્ડ બદલાયો છે અને તેની તીવ્રતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે। વિશ્વના 2600 પ્રદેશના અભ્યાસ બાદ તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં દેશના 9 રાજ્યો ક્લાઇમેટ રિસ્કના ગંભીર ભય હેઠળ છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે। રાજ્યમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ અંગેના સંશોધનોમાં નિષ્ણાતોએ નોંધ્યું છે કે ગુજરાતમાં એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સમાં વધારો જોવા મળ્યો। ક્લાઇમેટ ચેન્જની સીધી અસર રાજ્યના ચોમાસા ઉપર પડી। અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં અતિશય વરસાદ નોંધાતો હતો, પરંતુ હવે ચિત્ર બદલાયું છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધ્યું। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે। રાજ્યમાં સરેરાશ વરસાદ વધ્યો, પરંતુ તેની સામે વરસાદી દિવસોની સંખ્યા ઘટી, જે ઓછા સમયમાં વધુ વરસાદ પડવાની ઘટનાઓ તરફ ઇશારો કરે છે।